અને શ્રીમદ ભાગવતજીની કથા શું છે? તો કે ભગવદ નામની ભાગીરથી કૃષ્ણ કથાની ગંગા. બે ગંગાઓ એવી છે જે આખા જગતને પાવન કરે છે. એક છે ભાગીરથી ગંગા અને બીજું આ ભાગવતી ગંગા. ભાગીરથી ગંગાનું અવતરણ ભગવાનના ચરણમાંથી થયું, ચરણ પદ્મજા. અને ભાગવતી ગંગાનું અવતરણ પ્રભુના મુખારવિંદમાંથી થયું છે. કથાના વક્તા સ્વયં ભગવાન છે. ભાગવતી ગંગા સ્વર્ગમાંથી ઉતરી શિવજીએ પોતાના મસ્તક પર ધારણ કરી, અને આ ભાગવતી ગંગા પ્રભુના મુખમાંથી પ્રગટ થઈ તો શિવજીએ પોતાના હૃદયમાં ધારણ કરી. પેલી ભાગીરથી ગંગામાં સ્નાન કરવા જવું હોય, હરિદ્વાર, ઋષિકેશ, પ્રયાગ, ગંગોત્રી સુધી જવું પડે. પણ આ કૃષ્ણ કથાની ગંગા એવી છે જ્યાં આપણે બેઠા હોઈએ ત્યાં સ્વયં સામેથી આવીને આપણને પાવન કરે છે. અરે જ્યાં કોઈનો તરસ્યો દેખાય, ઘેર આંગણે આવીને એને પાવન કરે છે. કળશમાં ગંગાજળ ભરીને લઈ આવીએ, જેમ જેમ એનો ઉપયોગ કરીએ તેમ તેમ માત્રા ઘટતી જાય. પણ કૃષ્ણ કથાની ગંગા એવી છે જેમ જેમ શ્રવણ કરતા જઈએ તેમ તેમ ભાવની વૃદ્ધિ થતી જાય. ગંગાજીમાં નાવા જઈએ, પગ લપસે અને ડૂબી જઈને મૃત્યુ થવાનો ભય કરો. સૂચનાઓ લખી હોય, આગળ પગથિયા લપસણા છે, પાણી ઊંડું છે, સાવધાનીથી સ્નાન કરજો. પગ લપસે, પાણીમાં ડૂબીને મૃત્યુ થવાનો ભય કરો. પણ આ ભાગવતી ગંગા એવી છે કે એમાં એવા ડૂબીએ કે બહાર નીકળવાનું મન જ ન થાય. અને જે જેટલો વધારે ઊંડો ડૂબે એટલો સરળતાથી ભવસાગરને પાર કરી જાય. અને આ ભાગવતજીની કથા તો જંગમ તીર્થ કહેવાય છે. તીર્થોને પણ તીર્થત્વ પ્રદાન કરનારું એવા જંગમ તીર્થ છે જ્યાં પ્રભુની કથા ચાલી રહી હોય ને, બધા તીર્થો પોતાના મહાત્મ્ય સાથે ત્યાં પ્રગટ થાય છે. તત્રૈવ ગંગા યમુના ચ વેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની વસંતી તત્ર યત્રાચ્યુતોદાર કથા પ્રસંગ. સુરદાસજી કહે છે ને, હરિ 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 સુમરીન કરો, હરિ ચરણારવિંદ ઉર્ધરો. हरि की कथा जब होई जहां गंगा हो चली आवे तहां, यमुना सिंधु सरस्वती आवे गोदावरी विलम न लावे, सर्व तीर्थ को वासा तहां सूर हरि कथा होए जहां. બધા તીર્થો એક સાથે અહીંયા મળ્યા, જંગમ તીર્થ કહેવાય. કેવલ તીર્થ નહીં, જ્યાં પ્રભુની કથા ચાલી રહી હોય. સ્વયં ઠાકોરજી પણ પોતાની લીલાઓનો ગુણગાન શ્રવણ કરવા માટે કોઈ ને કોઈ સ્વરૂપે પ્રગટ થાય છે. કે છે ને, જ્યાં રામાયણની કથા ચાલી રહી હોય ત્યાં હનુમાનજી શ્રવણ કરવા પધારે છે. મહાભારતની કથા ચાલી રહી હોય તો અશ્વત્થામાં કોઈને કોઈ સ્વરૂપે કથાનું શ્રવણ કરવા પધારે છે. ભ્રમર ગીતની કથા ચાલી રહી હોય તો ગોપીજનો ને ઉદ્ધવજી કોઈને કોઈ સ્વરૂપે શ્રવણ કરે છે. એમ જ્યાં શ્રીમદ ભાગવતજીની કથા ચાલી રહી હોય, સ્વયં ઠાકોરજી એ શ્રવણ કરવા માટે ત્યાં પધારે છે. મહાત્મ્યમાં કહેવાયું, યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવે ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર યથા સુતવત્સલ. સ્વયં ભગવાન કહે છે, જ્યાં શ્રીમદ ભાગવતજીનો સત્સંગ થાય છે એ શ્રવણ કરવા માટે હું જઉં, પણ કઈ રીતે? ગૌર યથા સુતવત્સલ. જેમ વાછરડાની પાછળ પાછળ ગાય એના પર વાત્સલ્ય વરસાવતી ચાલે ને, એમ મારા ભક્તો જ્યારે પોતાના ઘરેથી કથાનું શ્રવણ કરવા માટે નીકળે, હું પણ એની પાછળ પાછળ કૃપા વરસાવતા વરસાવતા જાઉં છું. જો 24 અવતારોમાં કઈ ભગવાનનો ગૌ અવતાર નથી. છતાંય જ્યાં ભાગવતજીની કથા ચાલી રહી હોય ને ત્યાં એક વિશેષ ગૌ અવતાર પ્રભુનો પ્રગટ થાય છે. ભગવાન કહે છે, ગાયની જેમ હું મારા ભક્તોની પાછળ પાછળ એના પર કૃપા વરસાવતો જાઉં છું. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. એટલે જ વૈષ્ણવ ખાસ ધ્યાનથી સાંભળો આ વિવેક. જ્યારે આપણે કથા શ્રવણ કરવા જઈએ, સત્સંગમાં જઈએ,
ત્યારે શ્રોતા બની શ્રોતાની મર્યાદાઓનું પાલન કરીને વિવેકથી સત્સંગમાં બેસવું જોઈએ, પલાઠી વાળીને બેસવું જોઈએ આસન પર. હા, પગમાં કોઈ તકલીફ હોય, કમરમાં તકલીફ હોય, શરીરમાં કષ્ટ હોય, ખુરશી સોફા પર બેસી પણ વિવેકથી, હા તો વાંધો નથી. આમ ઘણી વાર એવું જોયું, પાછળ બેઠા હોય, લાંબા પગ કરી અને સૂતા સૂતા સાંભળીને અવિવેક ક્યારે ના કરશો. એની પાછળ એક ભાવ છે.